સો હેલો દોસ્તો, વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો ને હું પણ મસ્ત મજામાં છું. સો દોસ્તો, તો આપણે જે ભુજથી ફરીને રિટર્ન આવી ગયા છે, તો એનો વિડીયો આપણે નથી બનાવ્યો. શું કામ નથી બનાવ્યો? કે મારો ફોન આ જે છે એ બગડી ગયો હતો. બગડી નહોતો ગયો, મતલબ ચાલુ હતો, પણ એમાં એક સિસ્ટમેટિક પ્રોબ્લેમ થઈ ગયેલી કે સ્ક્રીનમાં ફોન આવે તો શો થાય, પછી એમાં આપણે પાવર ઓનનું બટન દબાવીને જે એ કરીએ તો એ બી થાય, પણ ફોન રિબોટ ના થાય અને સ્ક્રીન પર ખાલી લાઇટ થાય પણ સ્ક્રીન આખી ચાલે જ નહીં. એ ટાઈપનો પ્રોબ્લેમ આવી ગયેલો. તો એ છેક 2 દિવસ સુધી એ પ્રોબ્લેમ સલંગ રહ્યો અને પછી મેં વિચાર્યું કે હાર્ડ સેટ મારી દઈએ આપણે ને, હાર્ડ સેટ મારીને બધું ક્લિયર કરી નાખીએ તો ચાલુ થાય કે નહીં એમ. તો એવી રીતના કર્યું ને, તો પછી ફટ દઈને ફોન ખુલી ગયો. એટલે પછી ફાઇનલી ઘરે આવીને વિડીયો બનાવું છું. અને હું ત્યાંથી લગભગ અમે સવારમાં 7 વાગે આવી રહ્યા હતા. સોરી, હજુ સુધી ઊંઘ નથી ગઈ આંખોમાંથી. લગભગ દિવસે ઊંઘ ગયો ને રાત્રે આખી રાત ઊંઘે, છતાં હજુ ઊંઘ થોડી ઘણી લાગે છે. ફાઇનલી અત્યારે ઘરે આવી ચૂક્યા છે અને ફાઇનલી સેફલી ઘરે આવી ચૂક્યા. કોઈ માથાકૂટી, કોઈ ઝંઝટ નહીં ને કશું જ થયા વગર શાંતિપૂર્વક આવી ગયા છે. બજરંગબલીની કૃપા છે અને એમાં આશાપુરા માની કૃપા છે કે એના દર્શન કરવાની ઈચ્છા હતી અને ગઈને આયા રિટર્ન. ત્યાં સુધીમાં એકે પ્રોબ્લેમ નડી નથી ને ટ્રાફિકની પણ સમસ્યા નથી નડી. ગઈ વખત ગયેલો તો ટ્રાફિક નડી હતી મને, એ 5 કિલોમીટરની, પણ આ વખતે એ ટક્કો પણ ટ્રાફિક પણ નથી નડી. બિલકુલ કશું જ નથી નડી. શાંતિપૂર્વક ઘરે આવી ચૂક્યા છે. બાકી જઈએ બહાર. આજે મારા ભાણિયા જવાના છે ઘરે, તો એમના જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ. અને જ્યાં લેવા આવી ગયા છે પણ હજુ સુધી આવ્યા નથી, તો પેલા 2 બાર રમી ત્યાં છે. તો અહીં આગળ વ્યૂ છે, વ્યૂ જવાનો છે એના ઘરે. બ્યુડી ઠીક એવી હો એક બોલે એમ કરીને ઠુકી ઠુકીને ફાળે સાલગીલા સાફ કરો. આગળ થઈ ગઈ છે શાકભાજી સફાઈ. સો ગાઈસ, તો અત્યારે આવી ચૂક્યા છે જીયાજી લોકો ગાડી લઈને ભાણિયાઓને લેવા માટે અને દીદીને લેવા માટે. અને અત્યારે ફિલહાલ જમવાનું બની રહ્યું છે, જમી રહ્યા છે અને એવું કરી રહ્યા છે. બસ ફાઇનલી હવે સેકન્ડોમાં નીકળશે. ફાઇનલી તો જવા કરે છે વિશુ લોકો, રેડી થઈ ગઈ ગાડી. સો દોસ્તો, તો આ વિડીયો અહીં સુધી રાખીએ. આજનો બ્લોગ કંઈ ખાસ નથી, પણ આપણે ડેલી વ્લોગિંગનો ચેલેન્જ લીધો છે, તો આપણે ડેલી વ્લોગમાં કંઈક ના કંઈક નાખશું. એટલે ચેલેન્જ નથી લીધો, મતલબ પણ ડેલી વ્લોગ 365 દિવસ 2026ના કરીશું એવું વિચાર્યું છે. એટલે ડેલી વ્લોગ કરશું. એટલે આજ માટે આટલું. વિડીયો જરીક પણ પસંદ આવ્યો હોય કદાચ તો લાઈક નાખજો. બાકી મારે 1 સબસ્ક્રાઈબરની જરૂર છે, તો તમે નવા હોય તો 1 સબસ્ક્રાઈબ એટલું ખાલી કરી નાખજો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.